તો જય માતાજી મિત્રો, સ્વાગત છે વેનિસ પાટણ ચેનલની અંદર। તો આજનો આપણો બ્લોગ છે બટાકાની ચિપ્સ બનાવવાની છે, ફ્રેન્ચ ફ્રાઈઝ, બરાબર। તો છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે। અને આજે છે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ, એટલે પહેલું નોરતું। તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ, પછી બનાવીએ બટાકાની ચિપ્સ। ચલો, તો આપણે દર્શન કરી લઈએ માતાજીના। તો વાગ્યા છે 9:30 વાગ્યા છે, અને આપણે ટીવીની અંદર ચાલે બ્લોગ આપણો જ। આપણો જ બ્લોગ ચાલે છે। તો ચલો આપણે લઈ લઈએ બટાકા। તો આપણે લઈ લીધા છે 3 બટાકા। તો હવે આપણા બટાકાના ધોઈ દઈએ। ચલો બન્યા રહેજો છેલ્લે સુધી, મજા આવશે। તો આપણે પહેલાં બટાકા લઈ લીધા છે, બટાકાના ધોઈ દઈએ પહેલાં કમ્પ્લીટ। તો હવે આપણે બટાકા છોલી દઈએ, પછી એના કટિંગ કરી દઈએ। આપણા હાથ વડે જ કરવાના છે, મશીન નથી, બરાબર। એટલે આપણે પહેલાં છોલી દઈએ બટાકા। તો આપણે બટાકા છોલાઈ ગયા છે, હવે એને કટિંગ કરી દઈએ। ચાલો, આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કટિંગ કરી દીધી છે, જોઈ રહ્યા છો તમે, એકદમ સીધી। તો હવે એને ધોઈ દઈએ આપણે। ચલો, તો આપણા ચિપ્સને ધોઈ નાખી છે। હવે આપણે મૂકીશું ગેસ ઉપર। તો ગેસની અંદર 1 ગ્લાસ પાણી અને થોડું 1 ચમચી મીઠું નાખીશું, અને એના પછી આપણે 2 યા 3 મિનિટ સુધી થવા દેવાની છે। બફાઈ નહીં જાય એટલું ધ્યાન રાખવાનું છે। 1 યા 2 મિનિટ સુધી એને થોડું ગરમ થવા દેવાનું છે, એની અંદર નાખી દેવાની। યા તો તમે નાખીને બી ગરમ કરી શકશો। ચાલો, તો હવે આપણે નાખીશું અંદર 1 ગ્લાસ પાણી। ની અંદર થોડું મીઠું, તો આપણા બટાકા બફાઈ ગયા છે, એટલે 2 મિનિટ સુધી જ બફવાના છે, વધારે નહીં બફવાના। હવે આપણે એને કાઢી દઈએ બહાર, પછી એની ઉપર જે મસાલો કરવાનો છે એ કરીને પછી આપણે તળી દઈએ। ચાલો બન્યા રહેજો છેલ્લે સુધી, લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો। તો કોર્નફ્લોર નાખી મિક્સ કરી દઈએ એના। આપણો કોર્નફ્લોર લગાવી દીધો છે, તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ફટાફટ તળી દઈએ। અને કડક કરવા માટે તમારે કડક કરવી હોય ફ્રેન્ચ ફ્રાઈઝ, તો એની માટે કોર્નફ્લોર લોટ નાખજો, તો કડક થશે। બહારથી કડક ને અંદરથી સોફ્ટ રહેશે।
તો મજા આવશે ખાવાની. તો ચલો હવે આપણે તેલ ગરમ થાય એટલે તળી દઈએ. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, હવે અંદર નાખી દઈએ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો જય માતાજી મિત્રો, આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ચાખીને જોઈએ કેવી બની. એકદમ કડક. તો આપણે મમ્મીને ખવડાવીને ચેક કરીએ કેવી બની. આ ફ્રેન્ચ ફ્રાઈઝ અપ્પા તો ભાઈ મમ્મીનો ઉપવાસ છે એટલે એ નહીં ખાય, પણ તમારે આ બનાવી હોય તો આ રીતે બનાવજો. બહુ મસ્ત બનશે અને કડક બનશે. જો તમારે ખાવી હોય તો આવી જાઓ, આપણા ઘેર બનાવેલી જ છે. તો વિડીયો એટલે આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. Yeah.